નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર બીએપીએસ મંદિર ખાતે રામાયણ એક બૃહદ કુટુંબ કથા પારાયણનો પ્રારંભ કરાયો। આજના આધુનિક યુગમાં અનેક પ્રકારની સમસ્યાથી કેટલાય પરિવારો ઘેરાયેલા છે અને તેના પ્રશ્નોનું સચોટ સમાધાન માટે પ્રગટ ગુરુ હરિમહંત સ્વામીજીની પ્રેરણા અને સાધુ ભાગ્ય સેતુદાસ સ્વામીજીના માર્ગદર્શન આધારે જંબુસર બીએપીએસ સંતો જ્ઞાનવીરદાસ સ્વામી તથા યસુનિલય સ્વામી દ્વારા જંબુસર ક્ષેત્રના પરિવાર માટે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના 132મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે મંદિર ખાતે રામાયણ એક બૃહદ કુટુંબ તથા પર ચતુર્થ દિવસીય સત્સંગ પારાયણનો પ્રારંભ કરાયો હતો, જેમાં વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ સ્વરૂપ સ્વામીજીએ આજના આધુનિક યુગમાં શાસ્ત્રો કેટલા ઉપયોગી છે, આ ટેકનોલોજીનો યુગ છે, મૂલ્યવાન ગ્રંથોની મૂલ્યતા ઘટી છે, જેને લઈ કેવું વર્તવું તે આપણે ભૂલી ગયા છે। આપણા શાસ્ત્રો ત્રણેય કાળમાં ઉપયોગી છે તેમ જણાવી સોનાના સિક્કાનો પ્રસંગ વર્ણવી ભારતીય સંસ્કૃતિ શાસ્ત્રો સોનાના ખજાના જેટલું મહત્વ ધરાવે છે। કર્મના સિદ્ધાંતની વાત કરી સારા નરસા કર્મનું ફળ જરૂર મળે છે તેમ કહી રામાયણ કાળના કૈકેયી અને મંથરાના પ્રસંગે જણાવી મથુરા વૃત્તિ અંગે સ્વામિનારાયણ ભગવાનના સમયના જીવા ખાચર અને વસ્તા ખાચરનો પ્રસંગ વર્ણવી સત્સંગમાં આપણે શીખવાનું છે અને આપી જોઈએ। આ સહિત રામાયણ ગ્રંથ આધારિત શાસ્ત્ર આધારિત સુંદર કથાનો લાભ રસાળ શૈલીમાં આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ, કલમયુદ્ધ સમાચાર, જંબુસર।